મોંઘો મનુષ્ય અવતા. કેટલો મોંઘો છે ખબર તમને? અમારા સંતો જૂનું એવું દ્રષ્ટાંત આપતા કે 100 હાથ કૂવો ઊંડો હોય. કેટલો? 100 હાથ કૂવો ઊંડો હોય અને 100 હાથ પોળો હોય અને આખો પાણીનો ભરેલો હોય. શેનો? પાણીનો ભરેલો હોય. અને કાખનો વાળ લેવાનો. કાખનો વાળ લે એમાં બોળવાનો. બોળે ટીપું પાડો, બોળે ટીપું પાડો, બોળે ટીપું પાડો. એ કૂવો બોલે છે ત્યારે મનુષ્યનો દેહ મળે. હું એન્જિન મૂકવાની વાત નથી કરતો. એ આપણને મળ્યો છે. હાથ પગ આદિ ઇન્દ્રિયો સહિત આવો દેહ ક્યાંથી મળે? આ તો પ્રભુ ભજવાનો સાથ છે. લેખે લગાડે એને ડાયો કીધો, નકર પશુ જેવો જાણ. હવે પશુમાં આપણામાં હું ફેર? એક ભગવાનના 5 નામ ન લઈએ. આપણો કોઈ અધિકાર નથી કે સવારમાં ઉઠી અને સીધો ધરતી ઉપર પગ મૂકવાનો. ધરતી માતા છે. તમે ઉઠો એટલે ભગવાનના 5 નામ લેવાય. 5 નામ લે, ધરતીને પગે લાગીને પછી જ આપણે એની ઉપર પગ મુકાય. ત્યાં લગીને આપણો કોઈ અધિકાર નથી. આટલી જગ્યા મળે કેમ લાગે છે તમને? મળે. અને કેવા સરસ છે ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણ દેવ ને લક્ષ્મીનારાયણ દેવ, કેવા સરસ ઉપાડા. એ અઠવાડિયે 15 દિવસ જ્યારે સમય મળે ત્યારે આ ભગવાનના દર્શન કરવા આવીએ. સંતો પાસે બેસી અને ભગવાનની વાતો સાંભળીએ તો જીવનું ઘણું બધું રૂડું થાય. ભાવ છે તો ભગવાન તરત ઝીલે છે. એટલે ભગવાન છે એના પૂછ્યા છે, ભાવના પૂછ્યા છે. નાનો બાળક 10-12 વર્ષનો એ રસ્તામાં ઊભેલો અને ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ મારી વાડીએ પધારો ને. ભગવાન કે તારી વાડી આવીને અમે શું કરીએ? અરે પ્રભુ મારી વાડીમાં 2 તરબૂચ છે, 2 તરબૂચ. એક તમારી માટે ને એક મારા મામા માટે. 2 તરબૂચ રાખ્યા છે. આ છોકરાનો ભાવ જોયો ભગવાન ભાવના પૂછ્યા છે. આ છોકરાનો ભાવ જોયો, એનો પ્રેમ જોયો, એની ભક્તિ જોઈને ભગવાન એની વાડીએ પધાર્યા. અને દોડી, નાનો છોકરો દોડી નવા ઓલો પલંગ હતો એ પલંગ પાથર્યો, એને પર ગોદરું મૂક્યું. ભગવાનને ક્યાંય બિરાજમાન થાવ. ભગવાનને બેઠા અને હાલતો થયો એટલે ભગવાન કે ઉભા રહે. ક્યાં તરબૂચ લેવા? કેટલા? 2 છે, 2. એક મારા મામા માટે ને એક તમારી માટે. ભગવાન કહે જો તારા મામાના ભાગનું તરબૂચ શિયાળીને ખાઈ ગયા, અમારા ભાગનું સજા લઈએ. દોડતો ગયો અને તરબૂચ લઈને આવી ભગવાનના ચરણમાં મૂક્યું. આમ જોયું, બાજુમાં બ્રહ્મચારી ઉભેલા. મહારાજ કહે આ તરબૂચ તમે સુધારો. અને એ સુધારતા આવડવું જોઈએ હો. એવી સરસ મજાની શીરું કરી આપણને કીધું તો એટલા વખાણ કરે. ઓહો શું આ તરબૂચની અંદર મીઠાશ છે. આવું તો તરબૂચ અમે ક્યારે ખાધું નથી. નહીં ખાધું હોય? શેમાં મીઠાશ હતી? એનો ભાવ એવો હતો, એનો પ્રેમ હતો, એની ભક્તિ હતી. આપણા ઘરમાં અંદર જે કાંઈ રંધાય એ સરસ મજાનું ઘરની અંદર મંદિરિયું હોય, એમાં ઠાકોરજી બિરાજમાન હોય, માતાજી પણ બિરાજમાન હોય, અને આપણા ઘરની અંદર જે કાંઈ રસોડું થતું હોય એ પહેલા ભગવાનને થાળ ધરાવીએ, મહાપ્રસાદ થઈ જાય. અને એમાં કંઈક મીઠા જુદી હોય. તમે ઓલા સત્યનારાયણ ભગવાનની કંઈ કથામાં ગયા છો ક્યારે? સત્યનારાયણ ભગવાનની કથા હોય ને તો એ ઓલા ભટજી કથા કરતા હોય, કઠિયારાની ના બધી વાતો આવતી હોય, અને એમાં જે સરસ મજાનો શીરો બનાવ્યો હોય અને એ શીરો ભાઈ મીઠો લાગે. ઓલા એટલો આપે, હવે થોડુંક હાટની કે કેવો મીઠો લાગે. અને તમે ઘરે બનાવો તો એવી મીઠાશ એમાં ન હોય.
કારણ કે ભગવાનનો પ્રસાદ છે. ભગવાનનો પ્રસાદ થઈ જાય એમાં મીઠાશ હોય. એટલે ઘરમાં આપણું જે કાંઈ રંધાતું હોય એ ભાવથી ભગવાનને ધરીએ તો ભગવાન જમતા હોય છે. આ તરબૂચ જોઈ અને ભગવાન બહુ રાજી થયા, ખૂબ ભગવાન જેમાં અને વખાણ કરતા જાય. આવું તરબૂચ અમે ક્યારેય જીમા નથી, પણ એ તરબૂચમાં મીઠાશ નહોતી. મીઠાશ શેમાં હતી? એના ભાવમાં મીઠાશ હતી.